આ અવસરે વ્યાસપીઠ ઉપર બિરાજમાન અનંત શ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી પૂજ્ય માં કંકેશ્વર દેવીજીના ચરણોમાં કોટી કોટી વંદન. અને આ રામ કથાની અંદર અને હનુમાનજી મહારાજની મૂર્તિના અનાવરણ પ્રસંગે આપણી સાથે વર્ચ્યુઅલી જોડાયેલ આપણા સૌનું ગુજરાતીઓનું ગૌરવ ભારત માતાના લાલ અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું હું મોરબીની જનતા વતી એમનો આવકાર કરું છું, એમનું સ્વાગત કરું છું, એમને અભિનંદન કરું છું. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે મોરબીની એ દુઃખની ઘડી હોય હોનારતની, મોરબીની એ વર્તમાન સમયની અંદર ચાલતી સુખની ઘડી હોય. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એ આપણી સાથે સતત આપણા સુખ અને દુઃખની સાથે મોરબીની જનતા સાથે જોડાયેલા છે. પૂજ્ય મંચ ઉપર ઉપસ્થિત પૂજ્યવર મુક્તાનંદ બાપુજી, પૂજ્ય ઇન્દ્રભારતી બાપુજી, પૂજ્ય દુર્ગાદાસજી બાપુજી અને આપણી વચ્ચે મુખ્ય મહેમાન શ્રી ભારત સરકારના સિનિયર મંત્રી શ્રી કૃષિ પ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રસિંહ તોમરજી, અમારા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી આદરણીય શ્રી કૈલાસ વિજયવર્ગીયજી, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી નીમાબેન આચાર્યજી, નરેન્દ્રસિંહ તોમરજી, સાંસદ શ્રી મોહનભાઈ કુનરિયા, આદરણીય શ્રી દુર્લભજીભાઈ, આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા, ઉપસ્થિત આ કથાના મુખ્ય યજમાન શ્રી ભાઈ શ્રી અજયભાઈ, આદરણીય જયંતિભાઈ કવાડિયા, મંચ ઉપર બિરાજમાન સર્વે શ્રી દુર્લભજીભાઈ, આપણા સંતગણને નમન. મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે આ કથાના મોરબીની ધર્મ પ્રેમી સૌ જનતાને પણ મારા વંદન. અજયભાઈ આપણી સાથે આદરણીય શ્રી હમણાં જ મોદી સાહેબ આપણને આજના પ્રસંગને ઉદ્બોધન કરશે, પણ આપણે સૌ જાણીએ છીએ કે આ એક પૂજ્ય કેશવાનંદ બાપુની એક તપસ્વી અને ચૈત્ય ભૂમિ છે અને પૂજ્યના નેતૃત્વમાં સતત ને સતત અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસની સાથે સાથે દેશની અંદર ધર્મની વિરાસતની જાળવણી અને જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. એ જ રીતે આ મોરબી જિલ્લાની અંદર પણ માના સાનિધ્યમાં આ જગ્યા ઉપર ભગવાન દ્વારકાધીશ, ભગવાન રામ દરબારનું શિવાલય, માં દુર્ગાનું મંદિર, ખોખરા હનુમાનજી મહારાજની મૂર્તિ અને એક રમણીય અને ધાર્મિક સ્થળ બનવા જઈ રહ્યું છે. અહીંયા અનેક દાતાશ્રીઓના સહયોગથી આપણે જોઈ રહ્યા છીએ કે ગૌશાળા પણ ચાલી રહી છે. અહીંયા ઋષિ કુમારો સંસ્કૃત પાઠશાળા અને વેદ ધામ પણ ભવ્ય ભવ્ય બન્યું છે. આવી ભવ્ય પવિત્ર ભૂમિ આ સૌરાષ્ટ્રની આ મોરબી જિલ્લાની અંદર માના સાનિધ્યમાં આપણને મળી છે, ત્યારે આપણે માને કોટી કોટી વંદન કરીએ.
અને આજે જ્યારે પ્રત્યક્ષ રીતે આપણી સાથે વર્ચ્યુઅલી રીતે જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણને ઉદ્બોધન કરવાના છે, હું ફરી એકવાર આપ સૌ વતી એમને આવકારું છું, એમને વંદન કરું છું, એમને અભિનંદન કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. धन्यवाद विनोद भाई। अब मैं आमंत्रित करना चाहूंगा, निवेदन करना चाहूंगा अग्नि अखाड़े की प्रथम महिला महामंडलेश्वर परम पूज्य मां के चरणों में कि वे हम सबको आशीर्वाद दे। परम पूज्य मां कनकेश्वरी देवी जी, आप जरा तालियां बजाकर आमंत्रित करिए। श्री खोखरा हनुमान अरहर धाम के प्रांगण में 108 फीट गुजरात की प्रथम ऊंची जो हनुमान जी महाराज की प्रतिमा बनी है, इसके अनावरण के उपलक्ष्य में आयोजित राम कथा में मंच पर विद्यमान सभी संतगण, सभी राज्य के महानुभाव, अभी विनोद जी ने सभी के नाम बता दिए हैं, और जिस परिवार के द्वारा, जिनके संस्कारों के द्वारा ये भव्य प्रतिमा यहाँ पर बनी है, ऐसे निखिल जी, नंदा जी का पूरा परिवार एवं आप सभी श्रोताजनों, विशेष रूप से यहाँ पर जो हमारे बीच में उपस्थित हैं, ऐसे भारत के प्रधानमंत्री जी माननीय श्री नरेंद्र भाई मोदी जी, ये स्थान मेरे सदगुरु का प्रिय स्थान है, उनकी साधना भूमि है, उनकी भजन भूमि है। बाल स्वरूप में यहाँ पर हनुमान जी महाराज विराजित थे और आज कनक भूधराकार शरीरा बन करके 108 फीट ऊंची प्रतिमा का यहाँ पर निर्माण हुआ है। गुजरात के ये प्रथम है, लेकिन इस मूर्ति के अंदर कम से कम 8 अरब राम नाम को स्थापित किया है। उस रूप में भारत की ये प्रथम प्रतिमा है। हम चाहते थे कि जितनी भव्य ये प्रतिमा बनी है, उतना भव्य इसका अनावरण भी होना चाहिए। और जब कैलाश ने बताया कि शायद इसके अनावरण में प्रधानमंत्री जी भी आ सकते हैं, और जैसे ही बताया और हमने इस बात को अच्छे से पकड़ लिया कि ऐसा भी होना चाहिए, नहीं ऐसा ही होना। और हनुमान जी की कृपा से सारे काम सिद्ध होते ही हैं, और गुरु महाराज की कृपा से आज ये होने जा रहा है कि हमारे प्रधानमंत्री जी के कर कमलों से इस भव्य मूर्ति का यहाँ पर अनावरण होने जा रहा है। जो व्यक्ति राजनीति में होता है तो अक्सर हम सबका अनुभव ऐसा था कि उसकी अध्यात्म की सूझबूझ कुछ उतनी ज्यादा नहीं होती, और जो लोग अध्यात्म के होते हैं उसमें राजनीति की कुछ सूझ समझ नहीं होती है, बहुत कम होती है। लेकिन ये भारत का सौभाग्य है कि भारत को ऐसा नेतृत्व प्राप्त हुआ है कि जिसमें राज भी है और योग भी है। और हनुमान जी की प्रतिमा का जब अनावरण करना है तो ऐसे राजयोगी के द्वारा ही होना चाहिए, और हम सबका ये सौभाग्य है कि हमको ऐसे प्रधानमंत्री प्राप्त है। तो आज ये परिसर ही नहीं, मोरबी ही नहीं, पूरा गुजरात इस बात को लेकर के गौरवान्वित है कि आदरणीय प्रधानमंत्री जी के कर कमलों से ये कार्य होने जा रहा है। इस अवसर पर मैं गुरुदेव के चरणों में प्रार्थना करूं
कि जब देश और दुनिया महामारी और युद्ध जैसे घोर संकटों से ये दरा जब गुजर रही है और ऐसे कठिन काल में भारत का नेतृत्व ऐसे राजयोगियों के हाथों में रहे और भारत रहे, सुरक्षित रहे। जय गिरनार। बोलिए सद्गुरुदेव भगवान की, सद्गुरुदेव भगवान की। धन्यवाद मातेश्वरी जी। मुझे याद आ रहा है, मैं प्रधानमंत्री जी को आमंत्रित करूं अनावरण के लिए, उसके पहले एक छोटी सी घटना बताना चाहता हूं। माननीय प्रधानमंत्री जी, जब इस प्रतिमा पूर्ण हो गई तो मैंने मां से कहा कि इसका अनावरण किससे करवाना है, तो उन्होंने कहा कोई भी योग्य व्यक्ति ही करेगा। फिर मैंने पूछा कि इसका अनावरण किससे करवाना है, पहले बात करना पड़ेगी। बोले कोई योग्य व्यक्ति ही करेगा। मैं समझ नहीं पाया कि संतों की इस बात के पीछे क्या राज छुपा हुआ है। पहले मुझे कल्पना नहीं थी कि प्रधानमंत्री जी करने वाले, मैं समझ रहा था कोई शंकराचार्य या कोई बड़े संत आके करेंगे, पर मां के शब्दों में कुछ न कुछ छुपा हुआ था। और ये छुपा हुआ क्या था, जब प्रधानमंत्री जी ने स्वीकृति प्रदान की तो मुझे हनुमान चालीसा की वो 2 लाइन और सुंदरकांड की 2 लाइन याद आ गई कि विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। जो राम काज के लिए हमेशा अपना तन मन धन न्यौछावर करते हैं, ऐसे हनुमान जी। फिर मुझे सुंदरकांड की 2 लाइन और याद आई, हनुमान ते ही परसा कर पुनि कीन्ह प्रणाम, राम काज की नेह बिनु मोहि कहा विश्राम। यह हनुमान जी का गुण है, पर क्या यह गुण प्रधानमंत्री जी का नहीं है? मैं आपसे पूछना चाहता हूं कि गुजरात के मुख्यमंत्री रहे 14 साल, 8 साल से इस देश के प्रधानमंत्री हैं, क्या एक दिन भी उन्होंने छुट्टी मनाई? जो हनुमान जी का गुण है राम सेवा का, वही गुण प्रधानमंत्री जी का है राष्ट्र सेवा का। राष्ट्र सेवा ही राम सेवा है, राम सेवा ही राष्ट्र सेवा है। इसलिए मां ने कहा था कोई योग्य व्यक्ति ही इसका अनावरण करेगा। और इसका अनावरण करने के लिए मैं देश के प्रधानमंत्री जी से निवेदन करूंगा कि आप इस मूर्ति का अनावरण करें और हम सबको सौभाग्य दें कि हम उनके अच्छे तरीके से दर्शन करें। आदरणीय महामंत्री प्रधानमंत्री जी। दोनों हाथ ऊपर बंद करके जरा तालियां बजाना चाहिए। और अब आप ही अपनी तालियों से देश के नहीं विश्व के सबसे लोकप्रिय नेता को आमंत्रित करें। मैं प्रधानमंत्री जी से निवेदन करूंगा कि आप हमें मार्गदर्शन दें। माननीय प्रधानमंत्री जी। नमस्कार। महामंडलेश्वर कंकेश्वरी देवी जी और राम कथा आयोजन से जुड़े सभी महानुभाव, गुजरात की इस धर्मस्थली में उपस्थित सभी साधु संत, महंत, महामंडलेश्वर एससी ट्रस्टा नंदा ट्रस्ट के सदस्यगण, अन्य विद्वान और श्रद्धालुगण, देवी और सज्जनों, हनुमान जयंती के पावन अवसर पर आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत शुभकामनाएं। इस पावन अवसर पर आज मोरबी में हनुमान जी की इस भव्य मूर्ति का लोकार्पण हुआ है।
ये देश और दुनिया भर के हनुमान भक्तों के लिए, राम भक्तों के लिए बहुत सुखदाई है। आप सभी को बहुत बहुत बधाई। साथियों, रामचरितमानस में कहा गया है, बिनु हरि कृपा, बिनु हरि कृपा मिल ही नहीं संता। यानी ईश्वर की कृपा के बिना संतों के दर्शन दुर्लभ होते हैं। मेरा यह सौभाग्य है कि बीते कुछ दिनों के भीतर मुझे मां अंबाजी, उमिया माता धाम, मां अन्नपूर्णा धाम का आशीर्वाद लेने का मौका मिला है। अब आज मुझे मोरबी में हनुमान जी के इस कार्य से जुड़ने का, संतों के समागम का हिस्सा बनने का अवसर मिला है। भाइयों और बहनों, मुझे बताया गया है कि हनुमान जी की इस तरह की 108 फीट ऊंची प्रतिमा देश के 4 अलग अलग कोने में स्थापित की जा रही है। शिमला में ऐसी ही एक भव्य प्रतिमा तो हम पिछले कई वर्षों से देख रहे हैं। आज यह दूसरी प्रतिमा मोरबी में स्थापित हुई है। 2 अन्य मूर्तियों को दक्षिण में रामेश्वरम और पश्चिम बंगाल में स्थापित करने का कार्य चल रहा है, ऐसे मुझे बताया गया। साथियों, ये सिर्फ हनुमान जी की मूर्तियों की स्थापना का ही संकल्प नहीं है, बल्कि ये एक भारत श्रेष्ठ भारत के संकल्प का भी हिस्सा है। हनुमान जी अपनी भक्ति से, अपने सेवा भाव से सबको जोड़ते हैं। हर कोई हनुमान जी से प्रेरणा पाता है। हनुमान वो शक्ति और संबल है जिन्होंने समस्त वनवासी प्रजातियों और वन बंधुओं को मान और सम्मान का अधिकार दिलाया। इसलिए एक भारत श्रेष्ठ भारत के भी हनुमान जी एक अहम सूत्र है। भाइयों और बहनों, इसी प्रकार राम कथा का आयोजन भी देश के अलग अलग हिस्सों में लगातार होता रहता है। भाषा, बोली जो भी हो, लेकिन राम कथा की भावना सभी को जोड़ती है। प्रभु भक्ति के साथ एकाकार करती है। यही तो भारतीय आस्था की, हमारे अध्यात्म की, हमारी संस्कृति, हमारी परंपरा की ताकत है। इसने गुलामी के मुश्किल कालखंड में भी अलग अलग हिस्सों को, अलग अलग वर्गों को जोड़ा। आजादी के राष्ट्रीय संकल्प के लिए एकजुट प्रयासों को सशक्त किया। हजारों वर्षों से बदलती स्थितियों के बावजूद भारत के अड़िग अटल रहने में हमारी सभ्यता, हमारी संस्कृति की बड़ी भूमिका रही है। भाइयों और बहनों, हमारी आस्था, हमारी संस्कृति की धारा सद्भाव की है, समभाव की है, समावेश की है। इसलिए जब बुराई पर अच्छाई को स्थापित करने की बात आई, तो प्रभु राम ने सक्षम होते हुए भी खुद से
सब कुछ करने का सामर्थ्य होने के बावजूद भी उन्होंने सबका साथ लेने का, सबको जोड़ने का, समाज के हर तबके के लोगों को जोड़ने का, छोटे बड़े जीव मात्र को उनकी मदद लेने का और सबको जोड़ करके उन्होंने इस काम को संपन्न किया। और यही तो है सबका साथ सबका प्रयास। ये सबका साथ सबका प्रयास का उत्तम प्रमाण प्रभु राम की ये जीवन लीला भी है, जिसके हनुमान जी बहुत अहम सूत्र रहे हैं। सबका प्रयास की इसी भावना से आजादी के अमृत काल को हमें उज्जवल करना है, राष्ट्रीय संकल्पों की सिद्धि के लिए जुटना है। અને આજે જ્યારે મોરબીમાં કેશવાનંદ બાપુની આ તપોભૂમિ પર આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો છે, ત્યારે તો આપણે તો સૌરાષ્ટ્રમાં દિવસમાં કદાચ 25 વાર સાંભળતા હોઈશું કે આપણી આ સૌરાષ્ટ્રની ધરતી સંતની ધરતી, સુરાની ધરતી, દાતાની ધરતી, સંત સુરા અને દાતાની આ ભૂમિ એ આપણા કાઠિયાવાડની, આપણા ગુજરાતની અને એક પ્રકારે આપણા ભારતની આગવી ઓળખ પણ છે। મારે માટે ખોખરા હનુમાન ધામ એક પ્રકારે નિજી ઘરેબાવાળી જગ્યા છે। એની સાથે મારો નાતો મર્મ અને કર્મનો રહ્યો છે, એક પ્રેરણાનો નાતો રહ્યો છે। વર્ષો પહેલા જ્યારે જ્યારે મોરબી આવવાનું થયું, કાર્યક્રમો ચાલે ને સાંજ પડે એમ થાય કે હાલો જરા હનુમાન ધામ જઈ આવીએ, પૂજ્ય બાપુ પાસે 5-15 મિનિટ વિતાવીએ, એમના હાથે કાંઈ પ્રસાદ લેતા આવીએ। અને જ્યારે મચ્છુ ડેમની ઘટના ઘટી, દુર્ઘટના ઘટી, ત્યારે તો આ હનુમાન ધામ પ્રવૃત્તિથી ધમધમતું થઈ ગયું। અને એના કારણે મારો સ્વાભાવિક રીતે બાપુ સાથે ઘનિષ્ઠ નાતો આવ્યો। અને એ દિવસોમાં ચારે તરફથી લોકો જ્યારે સેવા ભાવથી કામ માટે આવતા, ત્યારે આ બધા સ્થાન હતા, મથક બની ગયા કે જ્યાંથી મોરબીના ઘેર ઘેર મદદ પહોંચાડવાનું કામ ચાલતું હતું। એક સામાન્ય સ્વયંસેવકના નાતે મને લાંબો સમય તમારી બધાની વચ્ચે રહીને એ દુઃખની ઘડીમાં આપની સાથે રહેવાનું, આપના માટે જે કંઈ ચાલતું હતું એમાં જોડાવાનું મને સૌભાગ્ય મળ્યું હતું। અને એ વખતે પૂજ્ય બાપુ સાથે જે વાતો થતી હતી એમાં મોરબી આનાથી પણ ભવ્ય બનાવવું છે ભાઈ, ઈશ્વરની ઈચ્છા હતી, આપણી કસોટી થઈ ગઈ એમ કે બાપુ। અને હવે આપણે અટકવાનું નથી, બધાએ લાગી પડવાનું છે। બાપુના શબ્દો બહુ ઓછું બોલતા પણ સરળ ભાષામાં વાત મૂકતા। આધ્યાત્મની દ્રષ્ટિથી પણ માર્મિક વાત કરવાની પૂજ્ય બાપુની વિશેષતા રહી હતી। ત્યાર પછી પણ અનેક વાર એમના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું। અને જ્યારે ભુજમાં અને કચ્છમાં ભૂકંપ આવ્યો, હું એમ કહી શકું કે મોરબીની દુર્ઘટનામાંથી જે પાઠ ભણ્યા હતા, જે શિક્ષણ લીધું હતું, આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરાય એનો જે અનુભવ હતો એ ભૂકંપની અંદર કામ કરવામાં લેખે લાગ્યો। અને એટલા માટે હું આ પવિત્ર ધરતીને વિશેષ ઋણી છું, કારણ જ્યારે પણ મોટી સેવા કરવાનો મોકો આવ્યો તો મોરબીના અનુભવ આજે પણ એ સેવા ભાવથી કામ કરવાની પ્રેરણા આપે છે।
અને જેમ ભૂકંપ પછી કચ્છ ઝળહળી ઉઠ્યું છે એવું જ આફતને અવસરમાં પલટવાની ગુજરાતીઓની જે આગવી તાકાત છે એ મોરબીએ પણ બતાવી. આજ આપે જુઓ, ચીની માટીના ઉત્પાદકો આપણા ટાઇલો બનાવવાનું કામ કહો, ઘડિયાળનું કામ કહો, તો મોરબી આવી એક ઔદ્યોગિક પ્રવૃત્તિનું પણ કેન્દ્ર બની ગયું. નહીં તો પહેલા બચ્ચુ ડેમ પહેલા ચારે તરફ ઈંટોના ભઠ્ઠા સિવાય કઈ દેખાતું નહોતું. મોટી મોટી ચીમનીઓ અને ઈંટોના ભઠ્ઠા. આજે મોરબી આન બાન શાન સાથે ઊભું છે. અને હું તો પહેલા પણ કહેતો હતો કે એક બાજુ મોરબી, બીજી બાજુ રાજકોટ અને ત્રીજી બાજુ જામનગર. જામનગરનો બ્રાસ ઉદ્યોગ, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ અને મોરબીનો ઘડિયાળનો ઉદ્યોગ કહો કે આપણા સિરેમિકનો ઉદ્યોગ કહો, આ ત્રણેયનો ત્રિકોણ જોઈએ તો એમ લાગે કે જાણે એક નવું મિની જાપાન આપણે ત્યાં સાકાર થઈ રહ્યું છે. અને આ વાત હું આજે જોઈ રહ્યો છું કે એક એવો સૌરાષ્ટ્રની અંદર એક એવો આ ત્રિકોણ ઉભો થયો છે. અને હવે તો એમાં કચ્છ પણ પડખે ઉભેલું કચ્છ પણ ભાગીદાર બની ગયું છે. આનો જેટલો આપણે ઉપયોગ કરીએ અને જે રીતે મોરબીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે, મુખ્ય રીતે બધી સાથે જોડાઈ ગયું છે. આ અર્થમાં મોરબી, જામનગર અને રાજકોટ અને આ બાજુ કચ્છ એક પ્રકારે રોજગારની નવી તકો ઊભી કરનારું એક સામર્થ્યવાન નાના ઉદ્યોગોથી ધમધમતું કેન્દ્ર બનીને ઉભર્યું છે. અને જોતામાં મોરબી એક મોટા શહેરનું રૂપ લેવા માંડ્યું અને મોરબીએ પોતાની આગવી ઓળખ ઊભી કરી. આજે દુનિયાના અનેક દેશોમાં મોરબીની પ્રોડક્ટ પહોંચે છે, એના કારણે લોકોને મોરબીની ઓળખ થઈ ગઈ છે. અને આ ઓળખ આ ધરતી પર જે સંતો, મહંતો, મહાત્માઓ એને કઈ ને કઈ જ્યારે સાવ સામાન્ય જીવન હતું ત્યારે પણ એમણે તપ કર્યા, આપણને દિશા આપી અને એનું આ પરિણામ છે. એ પરિણામને લઈને અને આપણું ગુજરાત તો જ્યાં જુઓ ત્યાં કઈ ને કઈ આસ્થાનું, શ્રદ્ધાનું કામ ચાલતું જ હોય. દાતાઓની કોઈ કમી ન પડે. કોઈ પણ શુભ કામ કરીને લઈને નીકળો તો દાતાઓની આપણે ત્યાં એક પ્રકારે મોટી હરોળ ઊભી થઈ જાય અને એક પ્રકારે સ્પર્ધા થઈ જાય. અને આજે તો કાઠિયાવાડ એક પ્રકારે યાત્રાધામનું કેન્દ્ર બની ગયું છે એમ કહું તો ચાલે. કેટલા બધા, કોઈ જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં આગળ મહિને હજારોની તાદાદમાં લોકો બહારથી ના આવતા હોય. અને સરવાળો કરીએ તો એક પ્રકારે યાત્રા કહો યા ટુરિઝમ કહો, એણે કાઠિયાવાડની એક નવી તાકાત ઊભી કરી છે. આપણો સમુદ્ર કિનારો એ પણ હવે ગાજતો થયો છે. મને ગઈકાલે અમારા નોર્થ ઇસ્ટના ભાઈઓને મળવાનું થયું, ઉત્તર પૂર્વી રાજ્યોના ભાઈઓ, સિક્કિમ, ત્રિપુરા, મણિપુર, આ બધા રાજ્યોના ભાઈઓને મળવાનું થયું. એ હમણાં ગુજરાત આવ્યા હતા બધા. અને દીકરી પરણાવવા માટેનો જેમ સાજો સામાન લઈને ભાગીદાર બને એમ શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નમાં રૂકમણીના પક્ષે બધા આવ્યા હતા. હવે આ ઘટના પોતાના એક તાકાત ઊભી કરે છે. અને જે ધરતી પર ભગવાન કૃષ્ણના લગ્ન થયા હતા ત્યાં માધવપુરના મેળામાં આખું નોર્થ ઇસ્ટ ઉમટી પડ્યું. પૂરબ અને પશ્ચિમની એકતાનું એક અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું. અને ત્યાંથી જે લોકો આવ્યા હતા એમના હસ્તશિલ્પીઓનું જે વેચાણ થયું છે એને તો નોર્થ ઇસ્ટના માટે એક આવકની મોટું સાધન ઊભું કરી દીધું છે. અને મને લાગે છે કે આ માધવપુરનો મેળો જેટલો ગુજરાતમાં પ્રસિદ્ધ થશે એના કરતા વધારે પૂર્વોત્તર ભારતમાં થશે. આર્થિક ગતિવિધિ કેટલી બધી વધતી હોય છે. આપણે ત્યાં કચ્છમાં રણોત્સવ કર્યો. હવે રણોત્સવમાં કોઈને જવું હોય તો વાયા મોરબી જ જવું પડે. એટલે મોરબીને જતે જતે લાભ મળે. આપણા મોરબીના હાઈવેની આજુબાજુ કેટલી બધી હોટલો હવે બની ગઈ છે. કારણ કચ્છમાં કચ્છ ધમધમતું થયું તો મોરબીને પણ એનો લાભ મળતો થયો.
એને વિકાસ જ્યારે થતો હોય છે અને આ પ્રકારના પાયાના વિકાસ થતા હોય છે ત્યારે એ લાંબા ગાળાની સુખાકારીનું કારણ બનતા હોય છે, લાંબા ગાળાની સુખ વ્યવસ્થાનું એક ભાગ બની જતા હોય છે. હવે આપણે ગિરનારમાં રોપવે કર્યો. આજે વડીલો પણ જેમણે જીવનમાં સપનું જોયું હોય પણ ગિરનાર ના જઈ શક્યા હોય કઠિન ચઢાઈના કારણે, હવે રોપવે કર્યો તો કેટલો બધો, મને બધા કહે છે કે સાહેબ 80-90 વર્ષના બધા વડીલો લઈને એમના સંતાનો આવે છે અને જીવનમાં ધન્યતા અનુભવે છે. પણ આની સાથે સાથે શ્રદ્ધા તો છે જ, પણ આવકના પણ ભરપૂર સાધનો પેદા થતા હોય છે, રોજગારી મળતી હોય છે. અને ભારતની પોતાની તાકાત એટલી મોટી છે કે આપણે કશું પણ ઉછીનું લીધા વિના ભારતના ટુરિઝમને ખૂબ વિકસાવી શકીએ એમ છીએ. એને સાચ અર્થમાં સારી રીતે પ્રસારિત કરીએ. અને એના માટેની પહેલી શરત છે, જેટલા પણ આવા તીર્થક્ષેત્રો છે ને ત્યાં એવી સફાઈ હોવી જોઈએ કે લોકોને ત્યાંથી સફાઈ રાખવાનું શિક્ષણ મળવું જોઈએ. નહીં તો પહેલા આપણને ખબર છે મંદિરમાં જઈએ તો પ્રસાદના કારણે પણ એટલી બધી ત્યાં આગળ તકલીફો થતી હોય. હવે તો મેં જોયું છે કે આપણા મંદિરોમાં પ્રસાદ પણ સરસ મજાના પેકિંગમાં આપે. જ્યારે મેં કહ્યું કે ભાઈ પ્લાસ્ટિક નહીં વાપરવાનું, તો મંદિરોમાં હવે પ્રસાદ પ્લાસ્ટિકમાં નથી આપતા, મોટા ભાગના મંદિરો ગુજરાતમાં. એનો અર્થ એ થયો કે આપણા મંદિરો પણ, આપણા સંતો મહંતો એ પણ જેમ સમાજ બદલાય છે, સંજોગ બદલાય છે, એ સંજોગને અનુરૂપ કેવી રીતે સેવા કરવી એના માટે લગાતાર કામ કરતા હોય છે અને પરિવર્તન લાવતા હોય છે. આપણા બધાનું કામ છે કે આપણે એમાંથી કંઈક શીખીએ, આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનની અંદર એનો સૌથી વધારે લાભ લઈએ. આ આઝાદીના અમૃત મહોત્સવનો સમય છે. અનેક મહાપુરુષોએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યા, પરંતુ એના પહેલા એક બાબત ધ્યાને રાખવા જેવી છે કે 1857 પહેલા આઝાદીની જે આખી પીઠિકા ઊભી કરી, જે આધ્યાત્મિક ચેતનાનું વાતાવરણ ઊભું કર્યું, આ દેશના સંતોએ, મહંતોએ, ઋષિઓએ, મુનિઓએ, ભક્તોએ, આચાર્યોએ, અને જે ભક્તિ યુગ પ્રારંભ થયો, એ ભક્તિ યુગે ભારતની ચેતનાને ફરી એકવાર પ્રજ્વલિત કરી અને એમાંથી પછી આઝાદીના આંદોલનને એક નવી તાકાત મળી. આપણે ત્યાં સંત શક્તિ, સાંસ્કૃતિક વિરાસત, એનું પોતાનું એક સામર્થ્ય રહ્યું છે, જેને હંમેશા સર્વજન હિતાય, સર્વજન સુખાય, સર્વજન કલ્યાણ માટે થઈને સમાજ જીવનમાં કંઈ ને કંઈ કામ કર્યું છે. અને એટલા માટે આપણા માટે તો હનુમાનજીને યાદ રાખવાનો મતલબ જ એ છે કે સેવા ભાવ, સમર્પણ ભાવ. હનુમાનજીએ આ જ શીખવાડ્યું છે. હનુમાનજીની ભક્તિ સેવા પૂર્તિ ના રૂપે હતી, હનુમાનજીની ભક્તિ સમર્પણના રૂપે હતી. ખાલી કર્મકાંડ વાળી ભક્તિ હનુમાનજીએ ક્યારેય નથી કરી. હનુમાનજીએ જાત ઘસીને, સાહસ કરીને, પરાક્રમ કરીને પોતાની સેવાની ઊંચાઈ વધારતા ગયા છે. આજે પણ આઝાદીના જ્યારે 75 વર્ષ મનાવી રહ્યા છે ત્યારે આપણામાં પડેલો સેવા ભાવ જેટલો પ્રબળ બનશે, જેટલો પરોપકારી બનશે, જેટલો સમાજ જીવનમાં જોડનારો બનશે, આ રાષ્ટ્ર વધુ ને વધુ સશક્ત થશે. અને આજે હવે ભારતને આમ નામ રહેવું પાલવે એમ છે જ નહીં ભાઈ. હવે ભારત આપણે ઊંઘતા હોઈએ કે જાગતા હોય, પણ આપણે હવે આગળ વધ્યા વિના છૂટકો જ નથી. દુનિયાની સ્થિતિ એવી બની છે, આજે આખી દુનિયા કહેવા માંડી છે આત્મનિર્ભર થવું પડે. હવે જ્યારે સંતોની વચ્ચે બેઠો છું તો આપણે લોકોને ના શીખવાડીએ લોકલ માટે થઈને વોકલ થાવ, વોકલ ફોર લોકલ. આ વાત લગાતાર કહેવી જોઈએ કે નહીં કહેવી જોઈએ? આપણા દેશમાં બનતું, આપણા લોકો દ્વારા બનાવેલી, આપણા મહેનતથી તૈયાર થયેલી ચીજો જ ઘરમાં વાપરીએ. એ જો વાતાવરણ બનશે, તમે વિચાર કરો કેટલા બધા લોકોને રોજગાર મળશે. બહારથી લઈ આવીએ સારું લાગે, પણ સહેજ ભલે 19 વર્ષનો ફરક હોય,
પણ ભારતના માણસે બનાવેલું હોય, ભારતના પૈસેથી બનેલું હોય, ભારતના પસીનાની એમાં મહેક હોય, ભારતની ધરતીની મહેક હોય, તો એનો ગૌરવ, એનો આનંદ અનેરો હોય છે. અને તેથી આ 25 વર્ષ અમારા સંતો મહંતો બધે જ્યાં જાય ત્યાં ભારતમાં બનેલી ચીજો ખરીદવા માટેના આગ્રહી બને ને તોય હિન્દુસ્તાનની અંદર રોજી રોટી માટે કોઈ દી તકલીફ ન પડે એવા દિવસો આપણી સામે આવી જાય. અને આપણને તો જ્યારે આપણે હનુમાનજીના વખાણ કરતા હોઈએ કે હનુમાનજી આ કર્યું, હનુમાનજી તે કર્યું, હનુમાનજી આમ કર્યું, પણ હનુમાનજી શું કે? અને એ જ આપણા જીવનની અંદર પ્રેરણા છે. હનુમાનજી કાયમ કહેતા, સૌ સબ તબ પ્રતાપ રઘુરાઈ, સૌ સબ તબ પ્રતાપ રઘુરાई, नाथ न कछु मोरी प्रभुताई, नाथ न कछु मोरी प्रभुताई. यानी अपने हर काम, अपनी हर सफलता का श्रेय हमेशा उन्होंने प्रभु राम को दी. उन्होंने कभी ये नहीं कहा कि मेरे कारण हुआ है, जो कुछ भी हुआ है प्रभु राम के कारण हुआ है. आज भी हिंदुस्तान जहां भी पहुंचा है, आगे जहां भी संकल्प करना चाहता है, उसका एक ही रास्ता है, हम सभी भारत के नागरिक. और वही शक्ति है. मेरे लिए तो ये 130 करोड़ मेरे देशवासी वही राम का स्वरूप है. उन्हीं के संकल्प से देश आगे बढ़ रहा है, उन्हीं के आशीर्वाद से देश आगे बढ़ रहा है. उस भाव को लेकर के हम चले. इसी भाव के साथ मैं फिर एक बार इस शुभ अवसर पर आप सबको अनेक अनेक शुभकामनाएं देता हूं. हनुमान जी के श्री चरणों में प्रणाम करता हूं. बहुत बहुत धन्यवाद.